સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। મહેક સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રે 3 મકાનોને નિશાન બનાવી રોકડ, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે। મહેક સોસાયટીમાં પરિવારજનો ઘરમાં સૂતા હતા તે દરમિયાન તસ્કરો ઘરમાં ઘૂસી આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ કોઈ સ્પ્રે જેવો પદાર્થ છાંટી પરિવારના સભ્યોને બેહોશ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદ તસ્કરોએ 3 મકાનોને નિશાન બનાવી કુલ 7 મોબાઈલ ફોનની ચોરી કરી। એક મકાનમાં કબાટ તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી। આ ઘટનાને લઈને સોસાયટીના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉભા કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ જ સોસાયટીમાં 3 વખત ચોરીની ઘટના બની ચૂકી છે। લોકોએ તસ્કરોને ઝડપવાની સાથે વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। જી, મારું નામ વિકાસભાઈ છે। હું અહીંયા મહેક રેસિડેન્સીમાં રહું છું અને આજે વહેલી સવારે અમારી સોસાયટીમાં એક ચોરીનો બનાવ બન્યો છે, જેમાં 3 મકાનોમાં ચોરીનો બનાવ બન્યા છે। એક મકાનમાં 2 મોબાઈલ અને 30,000 કેશ, બીજા મકાનમાં 3 મોબાઈલ અને બીજા મકાનમાં 2 મોબાઈલ। અમારા સોસાયટીમાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે। અગાઉ પણ બાઇક ચોરીના બનાવો 4 થી 5 વખત બનાવ બની ચૂક્યા છે અને એ બનાવ બાબતે અમારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અવારનવાર લેખિત અને મૌખિક ફરિયાદ આપેલી, પરંતુ ડિંડોલી પોલીસ કોઈ આ બાબતે ધ્યાન આપતી નથી અને ગંભીરતાથી લેતી નથી। અનેક વખત અમે પીઆઈને રજૂઆત કરવા છતાં પીઆઈ અમને કહેતા હોય છે કે તમે એવા વિસ્તારમાં કેમ રહેવા જાઓ છો। હાલાકી પોલીસનું કામ છે ગુનેગારોને શોધવાનું, ના કે તમે જે ફરિયાદી હોય એમને તમારે એ બિહેવિયર કરીને એમને તમે એવો જવાબ આપવાનો। કેટલાની ચોરી થઈ છે હમણાં? જી, એમાં રોકડ રકમ છે, 2 મોબાઈલો છે, ટોટલ 7 મોબાઈલ ગયા છે અને 30 થી 40,000 કેશ જે રકમ હતી એ ચોરી થઈ છે આજે સવારે। શું માંગ છે હવે? અમારી માંગ એ છે કે જે આરોપીઓ છે એવા વિસ્તાર છે, પાછળ આવાસ જેવા વિસ્તાર છે ને ત્યાં ગંભીર ગુનાના આરોપીઓ ત્યાં રહે છે, એવા આરોપીઓ પર અંકુશ લાવવા જોઈએ એમના પર, અને આ જે એની તપાસ થઈ આરોપીને પકડી મંગાવી એમના પર કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। અને જે મહત્વનું વસ્તુ છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જરાક બી થતું નથી। અમે ઉપર અનેક વખત આ બાબતે કમ્પ્લેન કરી છે છતાં અમારા આ કમ્પ્લેનની નિવારણ આવતું નથી। અહીંયા પોલીસ પેટ્રોલિંગ વધવું જોઈએ, પોલીસવાળા અહીંયા ફરવું જોઈએ। આવા વિસ્તાર નવો વિસ્તાર છે, થોડો ઓપન વિસ્તાર છે, આમાં પોલીસ પેટ્રોલિંગની મહત્વપૂર્ણ પોલીસ પેટ્રોલિંગ છે, પોલીસ પેટ્રોલિંગ અહીંયા થવું જોઈએ। અનેક વખત ચોરીના બનાવો અહીંયા બન્યા છે, બાઇક ચોરીના બનાવ બન્યા છે, મોબાઈલ ચોરીના બનાવ બન્યા છે। અમારી માંગ છે પેટ્રોલિંગ વધવા જોઈએ આ વિસ્તારમાં। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।